સો ફાઇનલી ગાઈઝ આપણે રાઈડ કરતા કરતા આવી ગયા છે મેમદાવાદ દાદાના મંદિર અને આજે ખૂબ જ પબ્લિક છે કેમ કે છે ચોથ. લાવ આપણું સેટઅપ બતાડો થોડું. તો જોઈ રહ્યું આપણું હેલ્મેટ આપણે આની ઉપર અહીં લગાવ્યો હતો ફોન બરાબર. તો આપણે હેલ્મેટ લઈને જઈશું આપણે અંદર. લડો મળી આગળ તમને દર્શન કરાવીએ. સો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છે ગણપતિ દાદાના મંદિરે મેમદાવાદ, જે એશિયાનું સૌથી મોટું મંદિર છે. તો આપણે આગળ જઈશું અને તમને બતાડીશું. મજા આવી ગઈ? સાની મજા આવી તો કે પણ હા લોંગ ડ્રાઈવ લોંગની નહીં. તો ફર્સ્ટ ટાઈમ મોટો વ્લોગ કર્યો. તમને કેવું લાગ્યું કહેજો અને વિડીયોમાં બન્યા રહો અને જય ગણેશની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ. તો હાલો આપણે તમને બતાડો. જો પબ્લિક તો જોરદાર છે આજે કેમ કે ચોથ છે ને ભાઈ આજે, એટલે તો આજે ચોથના દર્શન કરાવીએ. તમે ક્યારે આવ્યા હતા મેમદાવાદ? કમેન્ટ જરૂરથી કરજો. લાસ્ટ ગણપતિ દાદાના મંદિરે. तो भाई माँ दुर्गा मंदिर विश्व का पहला सिंहाकार मंदिर बनाया गया है नल सरोवर रोड साणंद बराबर. तो મેમદાવાદથી થોડા આગળ જાઓ ને અમદાવાદ આવે અને એના પછી સાણંદ આવે. તો લોકો અહીંયા ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. તો આગળ બન્યા રહો, બતાડી તમને. લાઈન ખૂબ જ છે. તો ગાઈસ જોઈ શકો છો તમે, લાઈન ખૂબ લાઈન છે આગળ અને પાછળ બંને પણ. તો બન્યા રહો વિડીયોમાં, બતાડીએ તમને. દોસ્તો જોઈ શકો છો દર્શન ચાલુ જ છે વિડીયોમાં. આપણે આવી ગયા છે એશિયાનું સૌથી મોટું ગણપતિ દાદાનું મંદિર, ત્યાં આવી ગયા છે અને પબ્લિક જોઈ શકો છો. અને તમને ત્યાં દેખાય છે ત્યાં ફૂડ કોર્નર પણ છે. તો સામે ત્યાંથી દર્શન કરીને ત્યાંથી બહાર નીકળો એટલે ફૂડ કોર્ટ છે, તમે ત્યાં દર્શન પણ કરી શકો છો. જોઈ શકો છો આ બે બધા વગાડે. તો ચાલો તમને બતાડીએ. દોસ્તો જે શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન પ્રેરણા મૂર્તિ પૂજ્ય ડાયબર, અને અહીંયા કાઉન્ટિંગ પણ થાય છે કે કેટલી પબ્લિક થાય છે. તમે જોઈ શકો છો અત્યાર સુધી 9,781 પબ્લિક છે, એટલે 10,000 ઉપર આજની ચોથની પબ્લિક છે. તો હજી તો વાગ્યા છે લગભગ. દોસ્તો જોઈ શકો છો પબ્લિક આપણે લેફ્ટ સાઈડ ઉભવાનું એટલે આવી જશે, દાદાના દર્શન થઈ જશે આપણને. તો બને રહો વિડીયોમાં. દોસ્તો આજે ચોથ છે गणपति बाप्पा
Someone. જો દોસ્તો અહીંયા મંદિરમાં આવે છે તો આ કેવી શ્રદ્ધા હશે અને શું માંગતા હશે, તો આવી રીતે પૈસા મૂકતા હશે એ કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો ભાઈ. દોસ્તો તમે સિદ્ધિવિનાયક અમદાવાદ આવો ને તો અહીંયા ઇતિહાસ લખ્યો છે એમનો, તો વાંચી શકો છો તમે કે એમની સ્થાપના કેવી રીતે થઈ, સ્થાપના કોણે કરી એ બધી. અને અહીંયા એક માનતા છે કે તમારી જો કોઈ માનતા હોય તો તમે અહીંયા માનતા માની શકો છો. તો અહીંયા ઊંધો સાથીઓ કરવાનો હે ને, ઊંધો સાથીઓ કરવાનો. હા આવી રહ્યો મનોકામના બાધા રાખવા માટે સવા શેર દાનમાં ઊંધો સાથીઓ કરવાનો, અને જ્યારે મનોકામના પૂરી થઈ જાય ત્યારે સીધો સાથીઓ કરવાનો. તો જેટલા તમે ઊંધા સાથીઓ થઈ શકો છો એ બધા માનતા માનેલી છે. અને હા એ રહ્યો સીધો સાથીઓ છે એટલે ઘણા બધા લોકોની માનતા પૂરી પણ થઈ ગઈ છે. ચાલો આગળ જોઈએ. અને અહીંયા મહાદેવનું જે શિવલિંગ બનાવે છે સુંદર મજાનું તમે જોઈ શકો છો. રુદ્રાક્ષથી બનાવેલું છે. તમે મેં અમદાવાદ આવ્યા હતા સિદ્ધિવિનાયક દેવના દર્શને, તો તમને શું ગમ્યું હતું એ કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો આપણે બીજી વસ્તુ પણ બતાવો. તો દોસ્તો તમે જોયું કે 3 માળમાં મંદિર બનેલું છે અને ગણપતિ દાદાની અલગ અલગ જગ્યાની અલગ અલગ મૂર્તિ પણ છે. તો આપણે ઉપર દાદાના દર્શન કર્યા, પછી મહાદેવના દર્શન કર્યા, હજુ ઉપર આ બધા જે મેં તમને કીધું તો અહીંયા જોઈ શકો છો, ત્યાં છે અને અહીંયા છે. તો બધી જગ્યાએ અલગ અલગ પ્રકારના જે અલગ અલગ દેશમાં ગણપતિ દાદા છે ને એ બધા જ દેશનું અહીંયા ગણપતિ દાદાની કેવી મૂર્તિ છે એ બતાવવામાં આવે છે. તો તમે પણ અહીંયા દર્શન કરજો તો તમને ખ્યાલ આવશે. તો ચાલો આગળ તમને બતાવીએ. આ જે બધા જ છે ને કયા કયા દેશમાં કેવી મૂર્તિ છે બધી અહીંયા તમને એક જ જગ્યાએ દર્શન થઈ જશે. તો અમે જે વાત કરી કે અલગ અલગ દેશમાં છે ગણપતિ દાદા, તો ચીનમાં પણ ગણપતિ દાદાનું મંદિર છે. તો ત્યાં આવું છે. તો આ તમે બધા જોઈ શકો છો. બધા જ અલગ અલગ જે કહેવાય ને કે દેશમાં છે એ બધી જ દેશમાં કેવી મૂર્તિ છે. તો કંબોડિયા દેશમાં આ રીતે છે ગણપતિ દાદાની મૂર્તિ. પછી ઢાકા બાંગ્લાદેશ ત્યાં આ રીતે છે ગણપતિ દાદાની મૂર્તિ. તો તમે પણ આવો અમદાવાદમાં. એશિયામાં સૌથી મોટું મંદિર છે અમદાવાદમાં સિદ્ધિવિનાયક દેવનું. તો દર્શન કરો. વાહ વાહ બસ સર. તો આ જ એ પવિત્ર સફેદ આકડાનું વૃક્ષ છે જેને લીધે સિદ્ધિવિનાયક મુંબઈથી દાદા અહીં પધાર્યા છે. તો સ્પર્શ કરીને અપવિત્ર કરશો નહીં ભાઈ. તો તમે જોઈ શકો છો આ એનું જ કારણ છે કે અહીંયા દાદા આવ્યા. આ એશિયામાં સૌથી મોટું અને વિશાળ મંદિર બનાવ્યું છે. ફૂડ કોર્ટ પણ છે. તો તમે અહીંયા ચા નાસ્તો ને એવું બધું કરી શકો છો. ચાલો જોઈ શકો છો અહીંયા ફૂડ કોર્ટમાં તમને ચા નાસ્તો, આઈસ્ક્રીમ, જ્યુસ, ટી, કોફી અને સેન્ડવિચ ને પફ ને બર્ગર બધું તમને મળી જવાનું. તો દોસ્તો આગળ પણ તમને બતાડીએ. તો વિડીયોમાં બને રહેજો. વિડીયો તમને કેવો લાગે કમેન્ટ જરૂરથી કરજો. અમારી ચેનલને લાઈક કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને અહીંયા ગેમ ઝોન પણ છે ભાઈ,
જો ભાઈ નાના મોટા છોકરાઓ બધા જ બેઠા છે. ગેમ ઝોન પણ છે હવે. અહીંયા બાળકોને રમવા માટે પ્લે જે કહેવાય ને રમવા માટેના બધા સાધનો પણ છે, તમે જોઈ શકો છો. આવું બધું છે અંદર, તો બાળકો તમારા રમ્યા કરે. અને એ વિશાળકાય પાર્કિંગ પણ છે, તો ગમે તેટલી ગાડીઓ અને બાઇક પણ હોય ને તો પણ આવી જાય છે. તો જો આ છોકરા આ રીતે રમી શકે, બીજાના છોકરા રમી શકે, અમારો છોકરો એમને ફરી શકે. શું હા, જો આવું વિમાન છે ને બધું જ છે. તો દોસ્તો આપણે તમને ફર્સ્ટ મોટો વ્લોગ બતાડ્યો, પછી રસ્તામાં બધું જે નવા જૂની એ બતાડ્યું, દાદાના દર્શન કરાયા, અને આજુબાજુનું જે અમદાવાદમાં જે સિદ્ધિવિનાયક મંદિર છે તો આજુબાજુનું વસ્તુ તમને બતાડી, ફૂડ કોર્ટ બતાડ્યું, અને આ જે પ્લે ગ્રુપ જેવું કહેવાય છે નાના બાળકો માટેની જગ્યા એ બતાડી. તો આ વિડીયો તમને આખો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો, વિડીયોને લાઇક કરજો અને આ વિડીયોને શેર કરજો, અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે. જય મહારાજ, જય હિન્દ, જય ભારત.